અને પાછો આપણો મોબાઈલ ફોન રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય, 12 વાગ્યા સુધી ચાલુ હોય, હા કે ના? સૂતા સૂતા છેલ્લે બેડરૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા પણ એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી. તું સૂઈ જા. તું સેલિબ્રિટી નથી. તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર નથી. તું સૂઈ જા. એટલે શું? ઘરમાં બધાને રાહત, તને રાહત. રાત્રે 11 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો. વોરેન બફેટને કામ નહીં હોય? મને પ્રશ્નો જવાબ આપો. વોરેન બફેટ અને કુમાર મંગલમ બિરલાને તમારા કરતાં કામ ઓછું કે વધારે? દોસ્તી બોલો તો. વધારે. તો એ રાત્રે 6 વાગે અને 8 વાગે મોબાઈલ બંધ કરી દેતા હોય તો તારે અહીંયા મોરબીમાં 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનું કામ જ શું છે? આ હું બોમ્બેની અને ન્યુયોર્કની વાત કરું છું. મુંબઈ અને ન્યુયોર્કની ને લંડનની વાત કરું છું. ત્યાં આ જીવનશૈલીથી લોકો જીવતા હોય કારણ કે એને પારિવારિક સંબંધો, પારિવારિક આનંદ, એની ગરિમા એને ખબર છે. This gadget is made to serve you. The reverse has happened. We have become the slaves of this gadget. મોબાઈલ બન્યો છે આપણી સેવા કરવા માટે, પણ રિવર્સ બન્યું. આપણે એના નોકર બની ગયા. કોઈ જોડે વાત કરતો હોય ને પ્રત્યક્ષ, વચ્ચે મોબાઈલ આવે ને તો પાછું મોબાઈલ ઉઠાવે. બહુ ખોટા સંસ્કાર છે, બહુ ખરાબ હેબિટ કહેવાય. એને અંગ્રેજીમાં એક શબ્દ છે ફબર, ફબિંગ કહેવાય. કે તમારી સામે જે પ્રત્યક્ષ માણસ બેઠો જેની તમે કિંમત નથી કરતા, એની સાથે ચાલુ વાર્તાલાપે કોઈક હજારો માઇલ દૂરથી રિંગ વગાડે છે અને તમે ફોન ઉપાડો છો, એટલે યુ આર અ ફબર. તમે ફબિંગ કરો છો. આ નવો ટર્મિનોલોજી છે. તો આની વિવેક અને મર્યાદા જોઈએ. તમે રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે મોબાઈલ ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને 2G 3G રાફેલ, પછી હવે આ CAA અને હવે NPR આવશે, NRC જ આવશે, એ બધા વિશે મને ખૂબ ખબર છે, મેં ખૂબ વાંચ્યું છે, મારી પાસે ખૂબ માહિતી છે. એટલે કદાચ નરેન્દ્રભાઈને દિલ્હીમાં ખબર પડે કે મોરબીમાં ભાઈ છે, એમને આ માહિતી બહુ છે, સલાહ સૂચન કરી શકે એમ છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને એમાં મેમ્બરશિપ માટે તમને રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને કદાચ તમે ન ઉપાડી શકો તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે. તું સૂઈ જા. 11 વાગી ગયા છે. અને જેને બોલાવવાના હોય છે ને એને ટાઈમે બોલાવી લે છે. કોકને ઈડી દ્વારા, કોકને CBI દ્વારા, જેને જ્યાં બોલાવવાના હશે બધાને બોલાવી લેશે. તું ચિંતા ના કરીશ. 130 કરોડની પ્રજાને ટાઈમે ટાઈમે બોલાવી જ લે છે.